ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે રીતે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારબાદ દુબઈમાં રહેતા જે ભારતીયો છે તેમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણી સાથે લાઈવ એક ભારતીય જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। જી, શું હાલમાં પરિસ્થિતિ દુબઈમાં? કુવૈતમાં શું પરિસ્થિતિ? કુવૈતમાં હમણાં થોડી વાર પહેલા જ મિસાઇલ ઇન્ટરસેપ્ટ થઈ હતી ને એનો ડેબ્રીઝ જે હમણાં થોડી વાર પહેલા વિડીયો મોકલાયો એની અંદર જે ડેબ્રીઝ એનો કાંટો પડેલો છે। ભયનો માહોલ તો છે કેમ કે આપણે કોઈ દિવસ આવી રીતે હિન્દીમાં જોયું નથી ઇન્ટરસેપ્ટ મિસાઇલ થાય ને અમારા માથાની ઉપરથી મિસાઇલ ઇન્ટરસેપ્ટ થાય છે, ડેબ્રીઝ પડે છે। કેટલા ભારતીયો છો? કેટલા ભારતીયો છે ત્યાં? ભારતીયો મોટી સંખ્યામાં છે અહીંયા બધા। ભારતીયો, શ્રીલંકન, ફિલિપાઇન્સ એટલે બધા છે, પણ ઇન્ડિયન એમ્બેસી તરફથી સારો એવો સહયોગ મળી રહ્યો છે અને ઇન્ડિયન એમ્બેસી સતત અમારા સંપર્કમાં છે। કઈ પણ થાય તો ઇન્ડિયન એમ્બેસી દર વખતે હેલ્પફુલ હોય છે। છેલ્લા 3 દિવસથી શું પરિસ્થિતિ એટલે ભયનો માહોલ છે। ગમે ત્યારે મિસાઇલ ઇન્ટરસેપ્ટ થાય, સાયરન વાગે, ધડાકાના અવાજો સંભળાય એટલે અમને અહીંયા શેલ્ટર હોમ પણ બનાવેલા છે એટલે ગમે તેવી ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય તો તરત ઇવેક્યુએટ કરીને ત્યાં મોકલી આપશે અમને શેલ્ટર હોમ્સ। ભારતીય એમ્બેસી સાથે કોઈ સંપર્ક થયો? ભારતીય એમ્બેસી સાથે કોઈ સંપર્કમાં ભારત આવવા માટે? ભારતીય એમ્બેસી કન્ટિન્યુઅસ સતત અમારા સંપર્કમાં છે। અમારા જેટલા બી અમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એની પર મેસેજ, કોલ્સ ને આવ્યા કરે છે કે ગભરાવાની, ચિંતા કરવાની કોઈ જરૂર નથી। પણ ઇમરજન્સી સર્જાશે તો ભારતીય એમ્બેસી ઇવેક્યુએટ કરશે અહીંયા કુવૈતથી ઇન્ડિયા। તમારે આવું છે ભારત? ના, એટલે હમણાં એવી પરિસ્થિતિ એમ્બેસી અમને પૂરેપૂરો સહકાર આપ્યો છે, કીધું છે કરવાની કોઈ જરૂર નથી। આજે એવી કોઈ પરિસ્થિતિ સર્જાય રેસિડેન્શિયલ એરિયામાં હુમલો થાય એ સમયે ઇમરજન્સી સર્જાશે। આજે સવારે હુમલો થયો છે કોઈ પણ પ્રકારનો? શું કહો? સવારે કોઈ પણ પ્રકારનો હુમલો થયો છે, મિસાઇલો કે એનો કોઈ? સવારે 3 વાગ્યાથી લઈને કન્ટિન્યુઅસ ધડાકાના અવાજ સંભળાઈ રહ્યા છે અને હમણાં થોડી વાર પહેલા 4 થી 5 મિસાઇલ ઇન્ટરસેપ્ટ કરી છે। ઓકે, ઝી 24 કલાક પડ્યો છે। થેન્ક યુ ઝી 24 કલાક સાથે વાતચીત કરવા માટે। તો આપે જે રીતે જોયું તે રીતે હાલમાં જે કુવૈત ખાતે જે યુવાન ફસાયા છે, ખાસ કરીને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતીય એમ્બેસી સાથે પણ સતત તેઓ સંપર્કમાં છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।